સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવ સાહુણમ ऐसो पंचड़ मुक्कारो सब पावपणासनो मंगलाणं च सवेसी पट्वं सवाई मंगलम ओम नमो भगवती वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद नमो वरियंताणम नमो सिद्धाणम नमो वायुरियाणम नमो वज्रायाणम नमो लोहि सवसावणम ऐसो पंचन मुक्कारो सब पावपणासणो मंगलाणं च सवेसिम परमं वै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद શ્રી કવિરાજ સાહેબનું દિવ્ય ઉદ્બોધન. જય સચ્ચિદાનંદ. આપણા જય સચ્ચિદાનંદ સંઘના આત્મસ્થ આર્ષદ્રષ્ટા વડીલ મહાત્મા વર્ય ડૉક્ટર જેપી અમીન સાહેબની દિવ્ય વાણી દ્વારા બહાર પડેલી સને 2001ની સાલમાં મુંબઈ કીર્તન કેન્દ્રમાં થયેલ સ્વાધ્યાયલક્ષી સત્સંગની આ કેસેટમાં પોતાપણા વિશે, આત્માની કલ્પશક્તિ વિશે, મમતા વિશે, સજીવ અહંકાર વગેરે વગેરે વિશે અને દાદા ભગવાનની દિવ્ય દશા વિશે જે પુનિત પ્રકાશ પાથર્યો છે તે ખરેખર દરેક આજ્ઞાધારક મહાત્માને સ્વસ્વરૂપમાં સ્થિર થવા માટે અને મોક્ષ માર્ગમાં બાધક બનતા પોતાપણાને દૂર કરવામાં અત્યંત ઉપયોગી થઈ પડે એવી અદ્ભુત અને અનુપમ આ વાણી છે. આ અવનીમાં અજોડ એવા અક્રમ વિજ્ઞાની, ચરમ ચોવીસીના ઘડવૈયા એવા કલ્પાતીત પરમ પુરુષ વિતરાગ સર્વજ્ઞ નિર્ગ્રંથ જ્ઞાના અવતાર એવા દાદા ભગવાનની દિવ્યાતિ દિવ્ય દશા વિશે જ્ઞાની કૃપાસિદ્ધ તત્વવેતા ડૉક્ટર અમીન સાહેબે આ વાણીમાં, આ કેસેટમાં અત્રે જે પરમ પ્રકાશ પાથર્યો છે તેનાથી પ્રાપ્ત થતી દાદા ભગવાનની યત્કિંચિત ઓળખ થકી પણ નવોદિત મહાત્માઓનું સહેજાસહેજ આત્યંતિક કલ્યાણ થઈ જાય એવો આ સીડીમાં સહજ દશામાં સ્થિર એવા શ્રી અમીન સાહેબનો દિવ્ય સત્સંગ છે. અનાદિકાળથી માણસને બીજાઓને સંભળાવવાનો જે અધ્યાસ રહ્યો છે એના અનુસંધાનમાં આ સીડીના આરંભમાં ડૉક્ટર જેપી અમીન સાહેબ કહે છે કે બીજાઓને સંભળાવવાના બદલે બીજાઓ તરફથી સાંભળવાનો અભ્યાસ કેળવવા પ્રત્યે શ્રી અમીન સાહેબ દ્વારા અંગુલી નિર્દેશ થયો છે. બીજાઓને સંભળાવવાનો અભ્યાસ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતે પોતાને સાંભળી શકે નહીં એ સ્વાભાવિક જ છે, પરંતુ જ્યારે પોતે પોતાને સાંભળી શકે છે ત્યાર પછી સાચા અર્થમાં રિયલ ભાષાનો વ્યવહાર શરૂ થઈ શકે છે. પોતે પોતાને સાંભળે તો રિયલ અર્થમાં શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય. સંપૂર્ણ જ્ઞાયક સ્વભાવી શ્રી અમીન સાહેબે
પોતાપણા વિશે જે કહ્યું છે એ તો અદ્ભુતમાં અદ્ભુત છે. પોતાપણા વિશેમાં એમણે જે સમજ આપી છે કે પોતાપણું આપોપું કોને કહેવાય, પોતાપણાની સાચી ઓળખ કઈ, પોતામાં પોતાપણું રહેલું છે એ કઈ રીતે ઓળખાય વગેરે પ્રશ્નોના પ્રત્યુત્તરમાં શ્રી અમીન સાહેબે સુંદર એક્ઝેક્ટ સમજ આપી છે. માત્ર આ સમજ દ્વારા જ પોતાપણા વિશે યથાર્થ સમજ પ્રાપ્ત થાય એમ છે. બાકી 9મી આપતાવાણીનું 9મું પ્રકરણ પોતાપણા વિશે છે, પરંતુ તે પ્રકરણ 9 વખત વાંચવામાં આવે તો પણ આ પોતાપણું પોતાનાથી પકડાય એવું નથી. જ્ઞાન ગર્ભિત ગૂઢ રહસ્યોને સ્પષ્ટપણે ખુલ્લા કરવામાં મહાસમર્થ એવા શ્રી અમીન સાહેબે આ કેસેટમાં વર્ણન કર્યું છે. એ પ્રમાણે જ્ઞાની પુરુષને પોતાપણું જતું રહ્યું હોય એટલે જ્ઞાની પુરુષ પોટલા જેવા હોય અને એમનું સમગ્ર જીવન આ અવનીમાં અપવાદ આશ્ચર્ય સ્વરૂપે સંપૂર્ણપણે વ્યવસ્થિતને આધીન હોય. તેઓ પોતાનો એક પણ સંયોગ ખસેડે નહીં અને ખસેડવાનું કિંચિત માત્ર પણ સ્પંદન ઊભું થાય નહીં. એવી નિર્વિકલ્પ અને નિષ્કંપન દશા સંપૂજ્ય દાદા ભગવાનની નિહાળવામાં આવે છે. એમાં પણ મરણતોલ એક્સિડન્ટ વખતે પણ એમની સંપૂર્ણ વિતરાગ દશાના જે દર્શન થયા એ તો અજોડ અને અદ્વિતીય છે. આ ઉપરાંત જ્ઞાની આજ્ઞા આરાધક કેવળ દાદાએ જ્ઞાન વિજ્ઞાનને જોડેલા એવા કેવળ જ્ઞાનના ખપી શ્રી અમીન સાહેબે આ સીડીમાં આત્માની કલ્પશક્તિ વિશે જે વર્ણન કર્યું છે તે વર્ણન તો અદ્ભુત વર્ણન છે. જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય. આત્માની અનંત શક્તિઓના અનુસંધાનમાં દાદા ભગવાને શોધી કાઢ્યું કે આત્મામાં કલ્પશક્તિ રહેલી છે અને દાદાએ આ કલ્પશક્તિ ઉપર ખૂબ ભાર મૂકી કહ્યું છે કે ચિત્ત જેવું ચિંતન કરે એવું તત્ક્ષણ આ કલ્પશક્તિના આધારે અંદર બહાર થઈ જાય. એટલે દરેક મહાત્માએ મોક્ષ સિવાયની કોઈ પણ ઈચ્છા ન થઈ જાય એ માટે સતત જાગૃત રહેવું જરૂરી છે. માયા મમતાથી સર્વથા પર એવા શ્રી અમીન સાહેબે મમતા વિશે પણ સુંદર વિવરણ કર્યું છે. મમતા વિશે પાયાનો સિદ્ધાંત કહ્યો છે કે મમતા અહંકારને વરેલી છે. આ સિદ્ધાંતની જગતને ખબર નહીં હોવાથી આખું જગત મમતા કાઢવાની મહેનતમાં અને એના પ્રયત્નોમાં અટવાઈ ગયું છે કે આ છોડો, ઘરબાર છોડો, સ્ત્રી છોડો, પુત્રો છોડો, પરિવાર છોડો. પણ ખરેખર આવા કોઈ સામાજિક સંબંધો કે ચીજ વસ્તુઓ નડતી નથી, પરંતુ નડે છે માત્ર અહંકાર જ. એટલે દાદા ભગવાને માર્મિક ભાષામાં કહ્યું કે બધી જ ઉપાધિનું મૂળ મુવા તું જ છે. એટલે કે બધી ઉપાધિના મૂળમાં આ અહંકાર જ રહેલો છે. મૂળ અહંકાર છે. એટલે અહંકાર જાય તો મમતા આપોઆપ જતી રહે. એ તારણ અદ્ભુત રીતે વર્ણવ્યું છે. દાદાએ વાણીને મોક્ષાસી મુમુક્ષુ જન સમક્ષ સરળ અને સુગમ ભાષામાં અભિવ્યક્ત કરવામાં પારંગત એવા શ્રી અમીન સાહેબે આ વાણીમાં દાદા ભગવાનની વાણી વિશે અદ્ભુત ફોડ પાડી એમાં નવો ઉઘાડ કરી આપી બધાને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. અમીન સાહેબ કહે છે કે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની જે વાણી આપણે અત્યાર સુધી સાંભળી તે અણમોલ વાણી આપણને અત્યારે કૃત્ય કરે છે. એ તો ખરેખર એમના ગત જન્મનું ડેવલપમેન્ટ છે.
એમના ગત જન્મનો પરિપાક છે, તો પણ દરેક પ્રબુદ્ધ મહાત્મા એ વાણી પ્રત્યે આટલા બધા આફરીન થઈ જાય છે. તો દાદા ભગવાનના આ ભવના ડેવલપમેન્ટ સાથેની કલ્યાણી વાણી ચરમદેહે જ્યારે પણ નીકળશે ત્યારે એ તો કેવી ગજબની કલ્યાણકારી તીર્થંકરી દેશના હશે એની તો કલ્પના પણ થઈ શકે એમ નથી. અમીન સાહેબના લઘુત્તમ પદ માટે કયા શબ્દો વાપરવા એ મોટો પ્રશ્ન છે. તેઓ કહેતા હોય છે કે અમને જ્યારે સત્સંગ કરાવવા માટે કહેવામાં આવે છે ત્યારે અમે સૌપ્રથમ આ અવનીમાં અજોડ એવા અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન અને લઘુત્તમ પદધારી વર્તમાને વિહરમાન પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીનું અમારા હૃદયમાં સ્થાપન કરી અને એમને પ્રાર્થના કરીએ કે હવે આપ સત્સંગ કરાવો અને અમે બધા એ સત્સંગ સાંભળીએ. આ રીતે બીજાને સંભળાવવાની કિંચિત માત્ર પણ સ્પૃહા વગર દાદા ભગવાન દ્વારા નીકળતી આ વાણી અને માધ્યમ અમીન સાહેબ પોતે પણ એ વાણીને સાંભળે એ અંતર આશય હોય છે. આવું ગજબનું લઘુત્તમ પદ આવી વિરલ વિભૂતિમાં જ જોવા મળે. આ રીતે શિષ્ય ભાવે લઘુત્તમ પદમાં રહેવામાં આવે તો આત્માનો જ્ઞાયક સ્વભાવ સ્વાભાવિક રીતે જ ખુલ્લો થાય એમ છે. કર્મો કઈ રીતે બંધાય છે, કર્મ બીજ કઈ રીતે પડે છે અને કર્મ બીજ પડતું સતત કઈ રીતે ચાલુ રહે છે અને કેવા સંજોગોમાં કર્મ બીજ પડ્યા જ કરે છે તે સમજાવતા શ્રી અમીન સાહેબ કહે છે કે રોંગ બિલીફને કારણે ઊંઘમાં પણ કર્મબીજ પડ્યા જ કરે છે. શરીર ઇનએક્ટિવ હોય કે બોડી કોમામાં ગયું હોય તો પણ રોંગ બિલીફને કારણે કર્મબીજ પડવાનું તો ચાલુ જ રહે છે. પણ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની સ્વરૂપ જ્ઞાન વિધિનો લાભ પ્રાપ્ત થાય તો એમની કરુણા કૃપાથી આજ્ઞાધારક મહાત્માને કર્મબીજ પડતું બંધ થઈ જાય છે. રિલેટિવ જ્ઞાન અને રિયલ જ્ઞાન વિશે પણ અમીન સાહેબે આ સીડીમાં સૂક્ષ્મતમ એવો સુંદર પ્રકાશ પાડ્યો છે. રિલેટિવ જ્ઞાન એ બોજો વધારનારું જ્ઞાન છે. ટેન્શન કરાવનારું માત્ર માહિતીસભર જ્ઞાન છે અને વારંવાર બદલાતું રહે છે. જ્યારે રિયલ જ્ઞાન એ આત્માનું નિજ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન તો તમને બોજામાંથી સર્વથા મુક્ત કરનારું, ટેન્શનને કાયમ માટે દૂર કરનારું અને પરમેનન્ટ સુખ આપનારું, શાશ્વત આનંદ આપનારું દિવ્યાતિ દિવ્ય જ્ઞાન છે. આવું યથાર્થ આલેખન તો હકીકતમાં જ્ઞાની પુરુષની પરમ કૃપા અને રાજીપો જેમને પ્રાપ્ત થયો હોય એમના દ્વારા જ થઈ શકે. અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોની તારવણી સ્વરૂપ દ્રષ્ટાંતો સાથેની કેસેટમાં પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીએ ડોક્ટર જેપી અમીન સાહેબ વિશે યથાર્થ કહ્યું છે કે અમીન સાહેબ તો કોઈનોય ઉપકાર સ્વીકારે એવા નથી. એ તો ઉપકારનો બદલો તરત જ વાળી દે એવા છે. તેઓ તો અપકારીનો ઉપકાર એકલો જ સ્વીકારે એવા છે અને અપકારીને ઉપરથી આશીર્વાદ આપે છે. એવા શ્રી અમીન સાહેબને અમે જોયા છે, બધાએ જોયા છે અને બધાએ અનુભવ્યા છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનાદિનો અધ્યાસ છે,
સંભળાવવાનો સંભળાવવાનો અને લોક સંજ્ઞા બધાને સંભળાવવા તરફ જ એમ. એટલે સામેનો કેટલીક વાર એનું મંતવ્ય વ્યક્ત કરવા માગતો હોય તો એ પેલા કે પહેલા સાંભળો. સંભળાવવાનો જ્યાં સુધી અભરખો અને અધ્યાત્મ છે ત્યાં સુધી પોતે પોતાને સાંભળી શકે નહીં. પોતે પોતાને સાંભળી શકે નહીં. અને પોતે પોતાને સાંભળી શકે તો પછી રિયલ ભાષાનો વ્યવહાર શરૂ થાય. એટલે અંદર એવી ગોઠવણી કરી હોય કે વાણી નીકળે છે આત્મપ્રદેશોને સ્પર્શ કરીને, માલિકી ભાવ વિના, કર્તા ભાવ વિના અંદર દાદા ભગવાન બધાને સ્થાપન કર્યું હોય. સામેનાઓના પુણ્યોદયના નિમિત્તે વહી રહી છે અને અંદર એવી જાગૃતિની ગોઠવણી હોય કે આમ ચળઈની જેમ નીકળતી હોય અને ક્યાં ક્યાં કોનું પ્રમાણ જનરલમાં દુભાઈ એવી નીકળતી હોય તો તરત પાછો ટ્યુન જરા માઇલ્ડ થઈ જાય. હા, અને એ સાંભળ્યા કરતો હોય એ અંદર એમ. અને સામેનાઓના શિષ્ય ભાવે લઘુત્તમ પદમાં રહીને તો આત્માનો જે જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો, હું જ જાણું છું એવું પહેલાં જે એને હતું, એ જાનન ક્રિયા એ રિયલ શુદ્ધાત્મામાં આવી. એને કારણે સબ્લિમેશન રૂપાંતર થયું. એટલે મહાત્માઓની અંદર નોટ ચેન્જ બટ સબ્લિમેશન રૂપાંતર થયા કરે છે. જ્ઞાન અને દર્શનનો ઉઘાડ થયા કરે છે, ગોઠવણી થઈ. અને આ બધું કૃપાનું ફળ છે. હા, એવું એને નિરંતર રહે. અને ઠેઠ કેવળ જ્ઞાન ખુલ્લું ન થાય ત્યાં સુધી હું કશું જ જાણતો નથી એવું બાવાને એ ટપલી મારી મારી અને અંદર ફિટ કરે જ જાય. એની અંદર એ પ્રોસેસ રહ્યા કરે તે ક્યાં સુધી, તે ઠેઠ સુધી એને એ. હા, અને શ્રોતાઓના પરમ વિનયમાં રહે તો મેળ બેસે. હા, શ્રોતાઓના એમ. આ તો શ્રોતાઓ તો બધા સંકિતધારી દેવો છે ને, મહાત્માઓ છે ને. ચરમ 24 આખી રચના દાદા ભગવાન થકી બધી 24ની રચના થતી હોય તો એમાં તીર્થંકર ભગવંતો, 63 સલાકા પુરુષો, પછી ગણધર ભગવંતો બધા આવવાના ક્યાંથી? ચરમ 24 શબ્દ વાપરો છે. આમ તો એક 24ના ગડવૈયા નહીં, અનેક 24ના ગડવૈયા. એવું પદો દ્વારા દાદા ભગવાનનો ખ્યાલ આવવા લાગે. યત કિંચિત, યત કિંચિત. હા હા, પાર ન પમાય એની અંદર, પણ યત કિંચિત ખ્યાલ આવવા લાગ્યો એની અંદર. એટલે અત્યારે ઉદય સામાન્ય હોય કોઈ મહાત્માનો, પણ અંદરની પરિણીતિ અસામાન્ય પણ હોય ને. કારણ કે વાણી એ તો ગત જન્મનો ભરેલો માલ છે ને, અને દર્શન અને જ્ઞાનનો ઉઘાડ આ જન્મનો પુરુષાર્થ, કૃપા થકી પુરુષાર્થનો છે. એટલે વાણીની અંદર ન પણ મૂકી શકાતો હોય. હવે આપણે દાખલા તરીકે દાદા ભગવાનની વાણી લઈએ, જ્ઞાની પુરુષની દિવ્ય વાણી લઈએ, તો એમની વાણી અત્યારે આપણને આટલા બધા કૃત્ય કરે છે, પણ એ વાણી મૂળ તો ગત જન્મનો હા પરિપાક છે, બરાબર છે. અને ગત જન્મના
નો પરિપાક છે અને ડેવલપમેન્ટ પણ એ વખતનું થોડુંક વાણીમાં આવે છે. પણ આ જન્મનું જે આખું ડેવલપમેન્ટ એ ખરું પાછું જે થયું હોય એ તો કેટલું બધું હોય. નિમિત્ત અધીન વાણી છે, પણ એટલે એમની જે વાણી છે એને આપણે ગુણાકારમાં માનવી પડે. કારણ કે સામે ઉપાદાન તૈયારવાળા નિમિત્તો નહોતા અને નિમિત્ત અધીન વાણી નીકળે. એટલે જેવો પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછે કે દાદાના દર્શનમાં આખું બધું આવી જાય. હવે પ્રશ્ન પૂછનારે પ્રશ્ન એના ડેવલપમેન્ટના આધારે લખ્યો હોય, એટલે એમની જે વાણી દર્શન જોઈને જે નીકળે એ પેલાના સમાધાનકારી હોય. અને મૂળ દર્શન અને મૂળ જ્ઞાન તો કેટલું બધું ગહનીય હોય. એટલે તીર્થંકર ભગવંતોને પણ જે એમનું જે વિતરાગ વિજ્ઞાન હતું એમાંનો થોડોક જ ભાગ ગણધરો દ્વારા નીકળ્યો. બાકીનો તો બધો અનુભવજન્ય ને. અને પૂછવા વાળું કોઈ ન હોય તો શું નીકળે? હા, આ તો વિતરાગોની વાણી તો પૂછ્યા વગર નીકળતી જ નથી ને. નીકળે. અને મનુષ્ય શરીરના જ જોઈએ દેવો કે આમાં. એટલે તો મહાવીર સ્વામીની પહેલી દેશના નિષ્ફળ ગઈ. દેવો તો હાજર હતા. મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું એ વખતે દેવો તો હાજર હતા બધા જ. એમણે તો સંસારની રચના કરી, પણ એક પણ માણસ હાજર નહોતો સાહેબ. મનુષ્ય દેહની કેટલી બધી કિંમત છે કે આખી દેશના. એટલે આ એક આશ્ચર્ય છે. અત્યાર સુધીના કોઈ પણ તીર્થંકર ભગવાનના ઇતિહાસમાં એવું બન્યું નથી કે દેશના થતી હોય એ વખતે હાજર ન હોય માણસ એની અંદર. કારણ કે કુદરત માણસો પામે જીવો એ હેતુથી દેશનાનું વહન થતું હોય. પણ આ એક આશ્ચર્ય હતું કે એમની પ્રથમ દેશના વખતે કોઈ પણ માણસ હાજર નહોતો. એ આશ્ચર્ય છે એની અંદર. તો એ તો એ ચોથા આરાની વાત થઈ. તો આ પાંચમા આરામાં તો અને હાજર હોય તો એ ગેરહાજર જેવા જ હોય. એટલે ચિત્ત ચિત્ત બીજે હોય. ચિત્ત બીજે હોય. તો એટલે દાદા ભગવાનનું જે સ્વરૂપ હતું એની ઓળખ પદો દ્વારા થઈ અને એમની વાણી દ્વારા જે થઈ ને એ તો યત્કિંચિત થઈ. પદો દ્વારા જે થઈ એનું વિવરણ કરવામાં આવે તો વિશેષ ભાવે બધા પામે એની અંદર. નહીતર અનુભવ તો થાય. બધું અનુભવજન્ય છે ને આત્મા અનુભવજન્ય છે એની દ્રષ્ટિએ આપણી અંદર. હવે ક્યાં ગયા લલિતભાઈ? શું લેવું છે તો શું કરવું છે કવિરાજ? એના ઉપર લેવું છે? હા, નેચરલી. લલિતભાઈનો પ્રશ્ન છે કે પોતાપણું કોને કહેવામાં આવે? આપોપું કોને કહેવામાં આવે? એની સાચી ઓળખ કઈ? પોતામાં પોતાપણું રહેલું છે, આપોપું રહ્યું છે, એ શી રીતે ઓળખી શકાય? એવો એમનો પ્રશ્ન છે. હવે એ વિશે એક સત્સંગ થયેલો આપણે જે પછી એમનું કહેવું છે કે ફરીથી લેવો જોઈએ. આપતવાણી 9મી એમાં 9મું પ્રકરણ એ આના વિશે છે.
એ 9 વાર વાંચે ને તો એ પકડાય એવું નથી. ના, પોતાપણું તો કે છે એકવાર જો પકડાય તો એ એની મેળે અદ્રશ્ય થઈ જાય, ખરી પડે. તો આપણે સાથે સાથે સમજીએ કે પોતાપણું કોને કહેવામાં આવે. શ્રીમદજીએ શબ્દ વાપરે આપો પોતાપણું દાદા ભગવાને, અને જ્ઞાનીનું પોતાપણું જતું રહ્યું હોય, આપો જતું રહ્યું એટલે પોટલા જેવા હોય. એટલે એન્ટાયરલી વ્યવસ્થિતના અધીન એક પણ સંયોગે ખસેડે નહીં. ખસેડવાનો એ કિંચિત માત્ર પણ અંદર સ્પંદન ઊભું થાય નહીં. મહાવીર સ્વામીની હાજરીમાં મહાવીર સ્વામીના બંને શિષ્ય સાધુ ભગવંતોને ગોશાલકે તેજોલેસા મૂકીને બાળી મૂક્યા, તો પણ મહાવીર સ્વામી અંદર કિંચિત માત્ર પણ એમને ઇન્ટરફિયરન્સ કર્યું નહીં. પોતાપણું આપોપો હોય તો કોઈના ડિસ્ચાર્જની અંદર કરે. એમના ડિસ્ચાર્જમાં ન કરે. દાદા ભગવાનને એક્સિડન્ટ થયો તો એક્સિડન્ટના સંયોગો તો સ્થૂળ દેખાઈ શકતા હતા, અને દાદા ભગવાન તો કેટલાક કિસ્સાઓમાં તો સૂક્ષ્મતમ સંયોગો પણ એમને પકડી અને કયા હોય છે. હા, અને એ પ્રમાણે બન્યું હોય છે. હા, દાદાએ કહ્યું તો હા, એવા તો એટલા બધા અસંખ્ય એવા પ્રસંગો છે. હવે જે આટલા બધા સૂક્ષ્મતમ સંયોગો જે આમ રૂપકમાં આવવાના હોય એ પહેલાં નેચરમાં જે વૈજ્ઞાનિક હોય એ પકડીને કહેતા હોય એ આ એક્સિડન્ટનો સ્થૂળ સંયોગ કેમ ન, તો એમના દર્શનમાં તો આખો આવ્યો હોય, પણ કોઈ દિવસ એ એમ પટેલ માટે એમને આ અક્રમ ઐશ્વર્યનો ઉપયોગ કર્યો નથી. એની અંદર એન્ટાયરલી. અને જો આ એક્સિડન્ટના સંયોગ વખતે પણ એમની જે સંપૂર્ણ વિતરાગતા રહી એ અગત્યની છે. જો વિતરાગતામાં યદ કિંચિત પણ કમી ના હોત તો સંયોગ ખસેડવા માટે ડિસ્ચાર્જ અહંકાર, તો ડિસ્ચાર્જ અહંકારનો તો આપોપું નહીં, પોતાપણું નહીં, કશું નહીં, એનું આ પ્રમાણ છે. એટલે આપણે જે 4 ડિગ્રી ઓછી જે એ કહેતા હોય છે એના આધારે આપણે કયા કરીએ છીએ, પણ એ એક્સિડન્ટ વખતે બધી ડિગ્રીઓ જે માઇનસ હતી ને એ પૂરી થઈ ગઈ. હા, સંપૂર્ણ વિતરાગતા આખી એમ. એ મહાવીર સ્વામી એમની હાજરીમાં 2 શિષ્યોને તો એમને લોકસંજ્ઞા ન નડે કે તમારી હાજરી તમારા માટે આ 2 શિષ્ય કહેવા માગતા હતા અને પેલો સળગાવી દે તો પણ તમે આટલું બધું સામર્થ્યને કશું કર્યું નહીં. પણ બીજા શિષ્યો કીધું ને, બીજા શિષ્યો બોલ્યા હતા, પણ ત્યારે મહાવીર સ્વામી કે હા અમે તો મોક્ષના પર એમના દર્શનમાં તો શું હોય કે પ્રત્યેક પ્રસંગ હિસાબ ચોખ્ખો કરી અને મુક્તિના માર્ગે લઈ જાય છે. બરાબર છે. એટલે ગોશાલક જોડેનો આ એમનો હિસાબ હતો, અને તે તીર્થંકર ભગવંતોની નિશ્રામો હાજરીમાં જ. એટલે આ જેવો હિસાબ ચોખ્ખો થયો કે એમને મુક્તિનો માર્ગ વિશેષ રીતે ખુલ્લો થયો. એટલે એમની દ્રષ્ટિ પરિણામલક્ષી હોય છે અને આપણી દ્રષ્ટિ પરિણામલક્ષી નથી હોતી. લોક સંજ્ઞાએ
તોળાયેલી હોય છે, એટલો ફેર પડે છે. પરિણામ લક્ષ્મી ને સંજોગ ખાલી બહારનો સંજોગ, સ્થૂળ સંજોગ લક્ષી હોય. હા, સ્થૂળ સંયોગ જ આપણે જોઈએ છે, તે પણ લોક આબરૂના કાંટાથી તોડીને જોઈએ છે અંદર. અને એમના દર્શનમાં તો સમગ્રતા ચિત્ર આવે છે. ચંદ્રકાંતભાઈ જ્યારે ઓફ થઈ ગયા હા તો દાદાની સામે જ ચંદ્રકાંતભાઈ ઓફ થઈ ગયા. હા પેલા શિષ્ય ભલે એમનું કારણ જુદું હોય, હા હા પણ અત્યારે નહીં તો એવો જુવાન વ્યક્તિ, આમ જમણો હાથ આપણો, એમના પર બહુ આશા હતી કે ચંદ્રકાંતભાઈ બહુ આગળ વધશે, એવું બધું આમ બધા કહેતા. એટલે મહાવીર સ્વામીએ કહ્યું ને, અમે જીવતદાન આપવા નથી આવ્યા, અમે મોક્ષ આપવા આવ્યા છીએ. મોક્ષના દાતા છે. અને મોક્ષના દાતા ત્યારે જ થઈ શકે કે જ્યારે સંપૂર્ણ વિતરાગતા હોય ત્યારે સંપૂર્ણ વિતરાગતા અને સંપૂર્ણ કરતા પદ આવે ત્યારે કુદરત એમના હાથમાં મોક્ષ આપવાના બધા જ સૂત્રો મૂકે છે. એની અંદર એમ ભગવાનને પણ પોતાનું સામર્થ્ય બતાવવા માટે કોઈ એવું વિતરાગ માધ્યમ જોઈએ છે. હા, કે જે માત્ર આત્મહેતુ અર્થે જ આનો ઉપયોગ કર્યા કરે, ઉદ્ગલ માટે નહીં. એક પરમાણુ પણના પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કુદરત એ સત્તા આપે નહીં. કોઈ પણ પ્રકારની ભીખ હોય કે યાચના હોય ત્યાં સુધી કુદરત કે છે એ સત્તા આપતી નથી. એની અંદર આપણે બધાને કેવું છે કે આપણે હંમેશા વિચારતો કે ભલે બધું બરાબર, પણ તબિયત છેલ્લે સુધી સારી રહેવી જોઈએ. હા. એવી પૂતગલ એટલે હજુ પૂતગલ પક્ષે અંદર અભિપ્રાય રહ્યા કરે છે, તારે એમને એ હોય ને એની અંદર એમ. એટલે દાદા એક જગ્યાએ લીધું છે કે અહંકાર બિલકુલ જતો રહે એટલે કુદરત બધું જ એનું સંભાળી લે છે, બધું જ. પછી એમને દાખલો આપ્યો કે જેમ નાનું બાળક છે, નાનું બાળક બરાબર છે, હવે એનો અહંકાર ડેવલપ નથી થયો, અહંકાર છે પણ હજુ ડેવલપ થયો નથી, તો એનું બધા સંભાળી લે છે કે નહીં? એ આમ ખૂણામાં રમતું હોય ને અને મહેમાન આ બાજુથી આવે ને તો સીધા રસોડામાં જવાનું બદલે છોકરાના મૂંચકી લે, આમ પ્રેમ ને વાલ ને કેટલું બધું કરે ને, કોઈ કંઈ પર્સમાંથી કાઢે ને, કોઈ મમરા ને કોઈ ચોકલેટ ને, આ બધું એનું સંભાળી લે છે આખો. જેટલો અહંકાર ઓછો થઈ જાય એટલું કુદરત સંભાળી લે અંદર. હવે જ્ઞાની પુરુષનો સંપૂર્ણ અહંકાર જતો રહેલો, એટલે જ્ઞાની પુરુષને તમે જુઓ બધું જ કુદરત સંભાળી લઈ અને ઠેઠ સત્તા, છેલ્લી સત્તા આપી દીધી મોક્ષ દાતાએ આખું. કેટલું બધું. હવે કહે છે કે પોતાપણું ને આપોપું કોને કહેવાય એ આપણે લઈએ, બરાબર? તો જ્ઞાની પુરુષની કૃપાથી અહંકાર ગયો, બરાબર? એમાં તો કોઈ શંકા નથી ને, બરાબર છે? હવે અહંકાર કોને કહેવામાં આવશે? હું લલિતભાઈ છું, એ રોંગ બિલીફ. હા, પછી કહો એટલે એ બરાબર છે દરેક વ્યૂ પોઈન્ટથી મેં કર્યું એટલે હું જ બધું કરું છું. એ કર્તા પદ છે એ અહંકાર. પછી ક્રોધમાન માયાલું બધા કસાયો, ચાલો ને. ભોગતા પણ ગયું. જ્ઞાન વિધિની અંદર અહંકાર ગયો એટલે મમતા પણ ગઈ, કારણ કે મમતા અહંકારને વરેલી છે.
આખા જગતને આ સિદ્ધાંતની ખબર નહીં હોવાને કારણે આખું જગત મમતા કાઢવાના મહેનતમાં અને પ્રયત્નોમાં અટવાઈ ગયું છે કે આ છોડો આ છોડો. તો આ બેઝિક સિદ્ધાંત દાદા ભગવાને શોધ્યો. મારાપણું કાઢવા માટે આખું જગત મહેનત કરે છે. આ છોડો આ છોડો આ છોડો આ છોડો આટલું ધારણા કરે ને આટલું બધું ને. પણ દાદાએ શોધી કાઢ્યું કે મમતા અહંકારનો વરી છે. અહંકાર નડે છે મોક્ષ માર્ગે જવામાં. આ કોઈ ચીજ વસ્તુઓ નડતી નથી. સામાજિક સંબંધો એ નડતા નથી. પતિ પત્ની, પછી પુત્ર પુત્રી, પરિવાર, ધંધો, રોજગાર એ નડતા નથી. તો કે જે બધા છોડીને જાય છે તો એ કહે છે સહાયક થાય અને એક એવું વાતાવરણ મળે એ દ્રષ્ટિએ માળખાની ગોઠવણી થઈ. ખરેખર એ નડે છે એ દ્રષ્ટિ નથી, પણ સાનુકૂળતા રહે. પણ દાદાએ શોધી કાઢ્યું કે નડે છે અહંકાર. હવે અહંકાર નડે છે તો એ અહંકારનું સ્વરૂપ કેવું છે એ પહેલા આપણે જોઈએ. બરાબર બરાબર ને રોહિણી બેન? જે નડે છે એને પહેલા બરાબર પાકો ઓળખી લેવો પડે ને. અને આની ખૂબી છે કે પાકી ઓળખ થાય એટલે એનું જે અંધારામાં જોર અને બળ હતું ને એ ગાયબ થઈ જાય. ચોરને ખબર પડે કે મને આ ઓળખી ગયા છે, હું ચોર છું એવો, ભલે પોશાક સાવકારનો પહેરેલો અને બહારથી દેખાવે સાવકારનો કરતો હતો, પણ એને ખ્યાલ આવી ગયો કે માલિક મને ઓળખી ગયા છે. પછી એ ઊભો રહેશે નહીં સાહેબ આખો એમ. તો આપણે અહંકારનું મૂળ અહંકારનું આખું સ્વરૂપ કેવું છે એ જાણીએ. એના ઉપર આખું આ ક્રમ વિજ્ઞાન જ્ઞાન વિધિ રહી છે. બરાબર છે? તો હું કરું છું લીધું, પછી હું જ્યાં છું આ, એટલે રોંગ બિલીફ. હવે આપણે આગળ અન્વેષણ કરીએ એટલે બધાના જવાબનું સર્વૈયો એ જવાબ આવીને ઊભો રહે અને પછી એમાં કંઈ ખૂટતું હોય તો પાછું ઉમેરણ થાય. બરાબર? ચાલો તો આગળ કોને કહેશો? કલ્પના બેન. અહંકાર. અહંકાર ઉપર તો આરંભ ને પરિગ્રહ. અહંકાર જાય એટલે આરંભ ગયો ને પરિગ્રહ ગયો. તો કે છે જુઓ, જુદા જુદા પાસાઓથી આપણે લઈએ કે હું જ લલિતભાઈ છું. શું છે? દરેકને પોતાના નામ માટે એવું છે કે હું જ આ છું. બરાબર? હું જ સરવીબેન છું, હું જ રોહિણીબેન છું. બરાબર? એટલે 50 જણા સૂઈ ગયા હોય એમાં પેલા રોહિણીબેન બોલે ને અને વાક્ય પૂરું થાય એ પેલા હડપ કરતા કે ઊભા થઈ જાય અને પેલા 49 વિતરાગ રહે. હાલે ચાલે. તો કે જે કોને અહંકાર કહી છે એ કહ્યું હું જ રોહિણીબેન છું. દરેક પોતાનું નામ અંદર એપ્લાય કરી દેજો. એવી જેને અંદર કાયમને માટે સદા સર્વદા અને સર્વત્ર માન્યતા વર્ત્યા કરે છે. માન્યતા રહે છે એટલું નહીં, વર્ત્યા કરે છે. એટલે પેલા બોલે એની જોડે હડપ કરતા ઉભા થાય. એ માન્યતા સ્વરૂપે અહંકાર. કવિરાજ બરાબર છે ને? પછી એને જુદી જુદી રીતે લીધું. એટલે દાદા ભગવાને શોધી કાઢ્યું બધે શું છે કે બે વસ્તુ છે, શરીર છે ને શુદ્ધાત્મા, આત્મા છે. શરીર છે ને
આત્મા છે એટલે શુદ્ધ આત્મા છે. 2 દાદાએ લીધું કે વચ્ચે એક તૃતીયમ છે કે જે આ બેના સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થવાથી ઊભું થઈ ગયું. જેમ આત્મા છે તો નિર્મળ છે એટલે મિરર છે, અને એને આ દેહનું એમાં રિફ્લેક્શન પડે છે. તો બેની સમીપતાથી અંદર જે રિફ્લેક્શન નવું ઊભું થાય છે, અને એની ભ્રાંતિ એવી થાય છે કે હું એ છું, રિફ્લેક્શન એટલે હું દેહ છું એવું થઈ જાય છે. એ પેલાને એવી માન્યતા થાય છે, બીજું કશું થતું નથી. હકીકતમાં નથી. હા, હકીકતમાં નથી, અને એનું આવું એક્ઝિસ્ટન્સ પણ નથી. પૌદ્ગલિક મટીરિયલ એનું એક્ઝિસ્ટન્સ પણ નથી. ચાર્જ ડિસ્ચાર્જ ચાર્જ અહંકારનું આવું મટીરિયલ એક્ઝિસ્ટન્સ નથી. જો મટીરિયલ એક્ઝિસ્ટન્સ હોય, જેમ બોડીનું મટીરિયલ એક્ઝિસ્ટન્સ છે, ભલે ટેમ્પરરી પણ મટીરિયલ છે, એટલે એને કંઈ પણ કરવાનું હોય તો ક્રિયા દ્વારા કરી શકાય કંઈ પણ. આત્માનું પણ એ કાયમનું એક્ઝિસ્ટન્સ છે, પણ આ જે અહંકાર છે ને એનું એવું કોઈ મટીરિયલ એક્ઝિસ્ટ, એ માત્ર સિમ્પલી માન્યતા જ છે. અને સિમ્પલી માન્યતા કેટલું બધું જોર કરે છે. એટલે શ્રીમદજીએ વચનામૃતના અંતની અંદર આભ્યંતર અવલોકન ની હાથ નોંધ નંબર 1 એમાં આનું આખું તારણ તાર્યું છે. અને તારણ તારવીને ફૂટનોટમાં લખ્યું છે માત્ર માન્યતા. વિકલ્પ કે છે વિકલ્પ એ જ જેવું આની સાથે બધું ફંક્શનલ થાય છે. આત્મામાં કલ્પ શક્તિ છે એ દાદા ભગવાનની આગવી શોધખોળ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. અનંત શક્તિઓના જુદા જુદા સ્વભાવ ગુણો પણ તારવ્યા છે. દાદાએ આ કલ્પ શક્તિ ઉપર ભાર મૂક્યો. હા, કલ્પ શક્તિ. તો જેવું આ ચિત્ત ચિંતવે એવું જ તત્ક્ષણ આ કલ્પ શક્તિના આધારે અંદર થઈ જાય એવું દાદાએ લીધું. થઈ જાય એટલે અહંકાર થઈ જાય છે બધું જેમ આખું. તો જુઓ, દાદાએ લીધું કે આત્માની અનંત શક્તિઓ છે, એમોની આ એક કલ્પ શક્તિ છે, અને મહાત્માઓની કલ્પ શક્તિ ખુલ્લી થઈ ગઈ છે. એટલે એમને કોઈ પણ નેગેટિવ ચિંતવું જોઈએ નહીં. એને નહીતર એવું થઈ જાય રૂપકમાં. એટલે દાદાએ લીધું કે ચિંતવન એ ચિત્તના લેવલ ઉપર થાય છે, અને જેવું ચિંતવે એવું તત્ક્ષણ થઈ જાય. એટલે એક જણાએ પ્રશ્ન કર્યો કે ગાડો માણસ એવું ચિંતવે કે હું ડાયો થઈ જાઉં તો થઈ જાય, એવો દાદાને પ્રશ્ન કર્યો. તો હવે જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત એને કહેવાય કે સિદ્ધ વત્તા અંત. બધા તારણ તારવતા 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 અંતે ઇતિ સિદ્ધમ, કે જે ત્રણેય કાળની અંદર ત્રિકાલા જે ત્રણેય કાળમાં જે સાચું જ રહે એ જ પ્રમાણે રહે, એમાં કોઈ વેરિએશન થાય નહીં. એટલે દાદાએ સિદ્ધાંતની દ્રષ્ટિએ જવાબ આપ્યો. શું કહ્યું કે હા, કે છે થઈ જાય. પછી કારણ આપ્યું, પહેલાનું સમાધાન આપ્યું કે ગાંડો આ રીતે થઈ ગયો હતો. હું ગાંડો છું, ગાંડો છું, ગાંડો છું, એને અંદર જે ચાલી ટેપ લોકો કહે છે તું ગાંડો છે એટલે નહીં. લોકો તો સહેજ વજન વધ્યું તો જાડીઓ કે, અને પેલાને પઝલ થઈ જાય. એ જે પછી કૂદકા મારે એ બેન દોરડી લઈને, અને બધી ટાઇલ્સ બધું હોય એ ઘસાઈ જાય.
એટલે કે જે જાડી થાય છે નહીં, પણ એને એ વખતે એમ અંદર ચિંતન કરે છે કે હું જાડી થઉં છું. એટલે કલ્પ શક્તિના આધારે એ એવા પરમાણુ પેલા થઈને એવું રિઝલ્ટ આવે છે. એટલે દાદાએ લીધું કે તબિયત સારી રહેતી નથી એવું જો અંદર ચિંતવે ને તો એવું થઈ જાય. તાવ આવે છે, આમ આવે છે, આવું ચિંતવે અને નેગેટિવની અસર પોઝિટિવ કરતાં અનેક ગણી વધુ અને તત્કાલીન હોય છે. દાદાએ પછી પ્રસંગ કયા. એક જણને દાદા પૂછી કે ભાઈ તબિયત કેવી છે, તો પેલો કે ઠીક છે. શું કે ઠીક છે? હવે એની ઉંમર હતી 25 વર્ષની. હવે એને આ કલ્પ શક્તિની તો કોઈને ખબર જ. આપણને તો દાદાએ ચારે બાજુએથી ઢોલ નગારા વગાડીને જાહેર કર્યું ત્યારે થોડી ખબર પડી કે આ કલ્પ શક્તિનો ઉપયોગ પોઝિટિવમાં આ રીતે કરવો જોઈએ, નહીતર એ નેગેટિવની અંદર રિઝલ્ટ લાવી દે છે. એટલે દાદાએ એને કહ્યું કે તું 25 વર્ષની ઉંમરે ઠીક છે કે છે, તો 65 વર્ષે શું કહીશ? સારી જેવું કે તો 65 વર્ષે માટે તારે કહેવું જોઈએ કે કેવું છે? કોઈ પૂછે તબિયત કેવી? સારી, એક્સલન્ટ. તો કલ્પ શક્તિ તદ અનુરૂપ કામ કરતી થાય. જોકે દાદા ભગવાનની શોધખોળો કહું છું, અને આપણને એ બહુ ઉપયોગી થઈ પડે એવી છે. દાદાએ લીધું કે આપણા ઘેર મહેમાનો આવવાના હોય, બધા માણસો આવવાના હોય, એમાં ડૉક્ટર સાહેબ આવવાના હોય. તો એ થોડા વર્ષો પહેલાંની વાત છે, એટલે દાદાએ એમના વખતની વાત કરી. બધા આવવાના હોય, એમાં ડૉક્ટર આવવાના હોય ને, એમ ડૉક્ટર આવે તો આવો ડૉક્ટર સાહેબ, એમ આવો એમ કરીને એમને વિશેષ આવકાર આપીને એમ. હવે દાદાની પાછી આ શોધખોળ છે. જગતના જેટલા માણસો છે એ જે કંઈ વાણી બોલે એની પાછળ કોઈને કોઈ સંસારી ગાંઠ હોય જે તો પાંજરું મૂક્યું હોય અને એમાં બધું ખાવાનું મૂક્યું હોય, એ કંઈ પેલા ઉંદરભાઈના માટે ટિફિન પરોપકારે કરીને નથી મૂક્યું. એવું સરસ આમ બંગલો બનાવીને જમવાની સગવડ આમ તેમ, પેલો એવું માને. કોઈને કોઈ સંસારી ગાંઠ હોય. સંસારી ગાંઠ વિના કોઈ પણ હોય આ વર્લ્ડમાં તો એ જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષ પ્રબોધિત મહાત્માઓ. એમને કોઈ સંસારી ગાંઠ રહ્યો નહીં. કઈ રીતે આપણા આસપાસના આ જ્ઞાની પુરુષને મળે અને પામે એવો એક ભાવ, સંસારી ભાવ રહ્યો નહીં. પણ પેલા એમ કે આવો પધારો આમ કરીને આગળ બેસાડે તો આ અંદર શું હોય? સંસારી ગાંઠ. તો કયો હોય કે ડૉક્ટર સાહેબ કામ લાગશે. પેલો સગો ભાઈ હોય ને એને આમ પેલો કે પેલાને આવીને બેસાડી ઊંડે એમ હોય કે ડૉક્ટર સાહેબ કામ લાગશે. તો દાદા કહે છે એ જ વખતે એને ડિસીઝને ઇન્વાઇટ કરી દીધો અંદરથી. કલ્પશક્તિ છે ને એટલે ડૉક્ટર સાહેબ કામ લાગશે. તો ક્યારે કામ લાગે? એટલે માંદગી કલ્પશક્તિની આધારે એને ઇન્વાઇટ કરી દીધી. આવા તો કેટલાય લોસી, અને પાછા એ પોતાને કઈનું કઈ માને. કોઈ વલિયો માણસ હોય અને બહુ ભદ્રિક હોય તો અવળી એની ચિંતા કરે કે આનું શું થશે એમ. અને અમારો પેલો મોટો તો આખા જગતને છેતરીને આવે એવો હોશિયાર, એટલે એની ચિંતા થતી નથી, આની થાય છે. એટલે આ બધા લોસમાં જ ગયા.
પેલો પ્રવીતમાં ગયો કુદરતના ત્યાં. એટલે તો કલ્પ શક્તિ દાદાએ લીધી. કલ્પ શક્તિ જુઓ, પછી આગળ દાદાએ લીધું. મહાત્માઓની કલ્પ શક્તિને કારણે તમે જુઓ ઘણાના કામ થઈ જતા હોય છે. એમને પોતાને ખબર નથી હોતી, પણ એમના શબ્દો જે હોય છે ને એ કુદરત, કારણ કે અંદર હવે કોઈ ઘાટ રહ્યો નહીં. એમ બહુ મોટી, આ તો સંકેતદારી દેવો ગણાય મહાત્માઓ તો. હા, ખરેખર આખી શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલ્લી થઈને સ્વામિનામાં શુદ્ધાત્મા જોવે ને એવું કરતા કરતા પછી આગળ ચાલ્યું કલ્પશક્તિનું. તો પેલા એ પ્રશ્ન કર્યો. દાદાએ કહ્યું કે એ હું ગાંડો છું એવું અંદર ચિંતન કરવાથી ગાંડો થઈ ગયો. હવે હું ડાયો છું આવું ચિંતન કરે એટલે શું થઈ જાય? ડાયો થઈ જાય. દાદાએ કહ્યું તાર પેલો કે છે હું કે છે કે એવું ચિંતન કરું કે મને આટલા રૂપિયા મળ્યા, એને તો 1000 જ કહેલા. હો એ વખતે, અત્યારનો એવી ભૂલ ન કરે. કરોડ સિવાય માગે જ નહીં. માગવું તો પછી હે, પણ એ વખતે ભૂળિયો મળી ગયો. એટલું દાદા બોમ્બેમાં નહીં બન્યો હોય પ્રસંગ. બોમ્બે એટલે જ પૂછ્યું. હા, બોમ્બે મોટા ભાગના આરંભના સત્સંગોનો યશ આ ભૂમિને જાય છે. અને સૂક્ષ્મતમ વિજ્ઞાન બહાર પાડવામાં કોઈ પણ ભૂમિનું યોગદાન હોય તો આ ભૂમિનું છે સાહેબ. ખરેખર દાદાના. હા, પણ આવા બધા સામાન્ય પ્રસંગો હોય ને એમાંથી આ વિજ્ઞાનનું જે તારણ છે ને એ તારવાયું નહીં. એમ એટલે પેલા એ કહ્યું કે હું 1000 રૂપિયા મળે માગું, ચિંતન કરું. તો પેલા એ કહ્યું હું 1000 રૂપિયા માગું છું તો મને મળતા નથી. બરાબર. દાદાએ લીધું કે કલ્પ શક્તિના આધારે તત્ક્ષણ મળે. કેવું મળે? તત્ક્ષણ. એટલે પેલા એ લીધું. તારે દાદાએ રહસ્ય બહાર પાડ્યું. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, બરાબર છે. એ તો એ પ્રમાણે પરિણામ આપે. દાદાએ કહ્યું મળે જ. પેલો કઈ પણ મળતા નથી. અને બધાનો આ જ અનુભવ છે ને અંદર. ત્યારે દાદાએ કહ્યું જ્ઞાનીની ભાષામાં મળે, તમને તમારી ભાષામાં મળે નહીં. એટલે એકદમ ક્યુરિયોસિટી થઈ કે જ્ઞાનીની ભાષા કઈ? તો અત્યાર સુધી આપણે બધા સમજે જ ગયા તે આપણે આપણી ભાષામાં જ અંધારામાં ગોળીબાર કરે જ ગયા. જ્ઞાનીની ભાષામાં તો કશું સમજ્યા જ નહીં. તો દાદાએ કહ્યું આત્માની કલ્પ શક્તિની હાજરીમાં 1000 રૂપિયાની માગણી કરી એટલે તું યાચક થઈ ગયો. કેવો થઈ ગયો? યાચક થઈ ગયો, ભિખારી થઈ ગયો. બરાબર. ભગવાન ક્યારે ખુલ્લા થાય? કે જ્યારે બધા પ્રકારનું યાચકપણું જતું રહે ત્યારે. તો તે 1000 રૂપિયાની યાચના કરી અને તારું જે ખુલ્લું થતું હતું ભગવત પદ એના ઉપર તે આ 1000 રૂપિયા માગીને ઉપરથી શું કર્યું? આવરણ કર્યું. એ તને યાચકપણું તત્કાલીન મળી ગયું છે. એટલે બહુ ગુડ રહસ્ય છે ને. કોઈ પણ પ્રકારની યાચના ન રહે. લૌકિક. એમાં દાદાએ લક્ષ્મીને તો
એટલે પૈસા તો અત્યારે આ બેન્કિંગ સિસ્ટમ ડેવલપ થવાને કારણે આટલું બધું જોરની અંદર એનું સર્ક્યુલેશન ને એનો મહિમા ગવામાં આવ્યો. પહેલાં તો બાર્ટર સિસ્ટમ હતી, બીજી હતી. પ્રાચીન કાળમાં ક્યાં આટલું બધું પેલું હતું. દરેક જીવ જન્મે છે ત્યારે એનો કોટા લઈને જ જન્મે છે. એને જે પૂર્વમાં ભર્યું હોય એ પ્રમાણે એને પરમાણુઓના હિસાબ પ્રમાણે મળે જ જાય ને. એમાં લક્ષ્મી ક્યાં વચ્ચે આવે છે? સિબલાની તૈયાર થયેલી ચા અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર આવે છે કે નહીં, એનો હિસાબ એ ગમે તેટલી કોસ્ટલી હોય તો પણ એની પાસે આવે. મોનિટરી છે ને એ વચ્ચે એને મહત્વ આપવામાં આવે છે પૂરેપૂરી સમજના અભાવે. બાકી એના પુણ્યથી આવે છે. અને લક્ષ્મી આવે છે એ કઈ રીતે આવે છે? એના પુણ્યથી આવે છે. અને એને ભરેલો કોટા આવે છે, એને મળે છે અંદર. તો હવે આપણે આ કલ્પ શક્તિ ના અનુસંધાન હવે અહંકારની ડેફિનેશન ઉપર જઈએ. બરાબર? એટલે આ બોડી છે અને અંદર આત્મા છે. બરાબર ને? શરીર છે અને અંદર આત્મા છે. હવે અંદર જેને સદા સર્વદા વર્ત્યા જ કરે છે કે હું આ નામધારી જ છું, આ જ છું. ખ્યાલ આવ્યો? એ જે સદા સર્વદા વર્તતું માન્યતાનું સ્વરૂપ એનું નામ અહંકાર. હવે એને બીજી રીતે લીધું આખું કે હું જે ખરેખર જગ્યાએ હોવો જોઈએ, ખરેખર જગ્યાએ એટલે એને રાઈટ પ્લેસ ઉપર, એમ કલેક્ટરની ખુરશી ઉપર હોવો જોઈએ, ક્લાર્કની ખુરશી ઉપર હોવો જોઈએ. હવે હું જે ખરેખર એના સાચા સ્થાને હોવો જોઈએ એના બદલે આરોપણ કરીને ખોટા સ્થાને પ્રસ્થાપિત કરવામાં આવે એનું નામ અહંકાર. એટલે હું શુદ્ધાત્મામાં હોવાના બદલે હું દેહમાં આવી જાય, નામધારીમાં આવી જાય, એ જે આરોપિત ભાવ થયો એનું નામ અહંકાર. એ માત્ર ભાવ છે, કોઈ વસ્તુ નથી. એટલે શરીર છે, અંદર આત્મા છે, અને વચ્ચે આ એક થી એ બધો અહંકાર થયો. એની અંદર જેટલું સોશિયલ સ્ટેટસ એ બધો અહંકાર થયો. હું પ્રોફેસર છું, પ્રિન્સિપાલ છું, પ્રાઇમ મિનિસ્ટર છું, ટીચર છું, પ્રીચર છું. આ બધું શું થઈ ગયું? અહંકાર થયો. પછી જોજો પેલી માન્યતા સાથે કેટલી બધી ખોટી માન્યતાઓ અંદર ઘૂસી જાય છે. શરીર ગુરુ હોય અને કહે છે ગૌરવ અહમ, હું કેવો છું? ગોરો છું. બરાબર? બેસે શરીર અને આરોપણ કરે કે હું બેસું છું. એ શું થયો? અહંકાર થયો. શરીરના જેટલા જેટલા ધર્મો છે એ ધર્મોનું આરોપણ કરવામાં આવે હુંમો, એ બધું શું થઈ ગયું? અહંકાર. જોજો, અહંકાર દાદા ભગવાને કાઢી નાખ્યો એટલે મૂળ અહંકાર કાઢ્યો. એની જોડે આ બધા જ અહંકાર ખરેખર કાઢી નાખ્યા, પણ હજુ એના પડઘા હજુ રહે છે. જો આંખે દેખાતું બંધ થઈ જાય, બરાબર, આંખે, તો જોવાનો ધર્મ કોનો છે? આંખનો. બરાબર? હવે એ શું કરે છે કે હું આંધળો છું એવું કહે છે એનો વાંધો નહીં, પણ માને છે. માન્યતા જોડે દાદા ભગવાનને નિસ્બત છે અહંકારની, કે હું રોહિણી બેન છું એવું બોલે એનો વાંધો નથી, પણ હું રોહિણી બેન જ છું એવું પાછું માને છે. એટલે એવું માને છે કે હું કાણો છું. બરાબર? બરાબર ને? તો જોવાનો અથવા તો કાણાપણાનો ધર્મ કોનો છે? આંખનો, એટલે ઇન્દ્રિયનો.
તો ઇન્દ્રિયનો ધર્મ સહિત ધર્માધ્યાસનું અંદર આરોપણ કરે છે. ઇન્દ્રિયનું તો આરોપણ કર્યું, પ્લસ એના ધર્મોનું પણ કર્યું કે હું કાણો છું. બીમાર હોય શરીર અને એ બોલે કે હું બીમાર છું, તો એ અહંકાર થયો. હવે આ કોઈને ક્યાં ખબર છે? બરાબર છે. હું નાદાર છું, હું દેવાળીઓ છું, હું રૂષ્ટપુષ્ટ છું. બરાબર ને? બધું એ તો અહંકારનું તમે જો જુદા જુદા સ્વરૂપે જ લો ને. હું વિદ્વાન છું, હું ભણેલો છું, હું અભણ છું, હું જાડો છું, હું પાતળો છું, હું ગોરો છું, મારા વાળ કાળા છે અને ધોળા છે. બધું શામાં આવે? અહંકારમાં. સોશિયલ સ્ટેટસ, બોડીની જોડે સંકળાયેલા એના બધા જ ધર્મો એની અંદર એમ. એટલે કે જે રુષ્ટ હોય શરીર અને કે જે રુષ્ટો અહમ, ગૌરવ અહમ, એની અંદર એમ આ બધું જ આ બધો અહંકાર કહે છે કે જ્ઞાન વિધિમાં કાઢી નાખ્યો. હજુ આપણે અહંકારને વિગતે લઈએ. જોજો, અહંકાર આમ દેખાય છે સામાન્ય શબ્દ. હા હા, અરે એનું વડ અને વડની વડવઈઓ ને એટલું બધું છે એ અંદર. પણ દાદાએ શું કે મોગમ પેલું કરી દીધું છે. જ્ઞાન વિધિની અંદર હવે જો અહંકારને દર્શન મોહ જોડે સંબંધ છે. કોની જોડે? 8 પ્રકારના કર્મો ખરા કે નહીં? આપણે આપો પૂર્ણ પોતાપણા વિશે ચાલે છે. એમાં વચ્ચે આ 8 પ્રકારના કર્મો. તો કયા કયા 8 પ્રકારના કર્મો? 8 પ્રકારના કર્મો. 4 કેવા? ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. હવે ઘાતી કર્મ આપણે શબ્દ વાપરીએ છીએ તો એ બરાબર છે? ખરેખર કર્મ આત્માને ઘાત કરી શકે? ન કરી શકે. વ્યવહારમાં એ શબ્દ વપરાય છે પણ કોઈ ઊંડાણથી વિચાર કરતા નથી. માત્ર કે છે એટલે જ્ઞાન વિધિમાં કહેવામાં આવે છે જ્ઞાનાવરણીય કર્મ માત્ર આવરણ. જ્ઞાન ઉપરનું આવરણ માત્ર છે. એ આવરણ રૂપ થઈ શકે નહીં કદાપી પણ. એ એને ટચ કરે આત્માને તો ઘાત કરીએ કે ને. ઘાત એટલે તો મરણ થઈ ગયું, ફરીથી ઊભું જ ન થઈએ કે. તો કર્મ જડ છે કે ચેતન? તો જડ ચેતનની શી રીતે મારી છે કે ઘાત કરીએ કે? અને બધા જ કહે છે કર્મોએ અમારો ભૂક્કો બોલાવી દીધો. કર્મો નડે ને બધું બિચારા કર્મો ઉપર ઢોળી દે છે. એટલે એ ડેવલપ થયેલા બીજા સ્ટાર્સ ઉપર ઢોળી દે, ગ્રહ ઉપર, ત્રીજા પડોશી ઉપર ઢોળી દે, ચોથા છોકરાની વહુ આવી હોય ન ગમતે એના ઉપર ઢોળી દે, બદલાયેલી સરકાર ઉપર ઢોળી દે, ગમે તે ઉપર. હા, પણ કે છે બીજા ઉપર દોષારોપણ ઠાલવી અને પોતે જાણે નિર્દોષ હોય એમ એને જે વિભાવ ભાવ કર્યો એને કારણે શુદ્ધ જે પૂતગલ પરમાણુઓને પ્રયોગશાળા થવું પડ્યું. તો ભૂલ કોની છે? એની છે. પર લક્ષ્ય જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે એ અજ્ઞાન કહેવામાં આવે છે, અને સ્વલક્ષ્ય થાય એટલે એ જ્ઞાન. પૂતગલ તરફ જેવી દ્રષ્ટિ થઈ કે એ અજ્ઞાન છે. અને પૂતગલને લગતું જેટલું જ્ઞાન છે ઇન્ફોર્મેટિવ એ બધું અજ્ઞાન છે. કારણ કે એ બોજો કરાવે છે, ટેન્શન કરાવે છે અને વારંવાર બદલાતું રહે છે.
એટલે એને એનો તાલમેલ મેળવવા માટે આખી રાત કસરત કરવી પડે. તારે જ્ઞાન એની કહેવાય કે જે બધા પ્રકારના બોજામાંથી મુક્ત કરે. એ આત્માનું જ્ઞાન હોય તો એ શું કરે? બોજામાંથી મુક્ત કરે. કારણ કે આત્મા એ કાયમી છે, એટલે એ જ્ઞાન કાયમી રહે. અને આત્મા જ્ઞાનમય છે, એટલે એના જ્ઞાન માટે મહેનત મજૂરી કરવી પડે નહીં. અને મહેનત મજૂરી જો કરવાથી મળતું હોય એને ટકાવી રાખવા માટે ડબલ મહેનત મજૂરી કરવી પડે, તો એ આનંદ કહેવાય નહીં. એટલે દાદા ભગવાનની આ શોધખોળ છે. પોતાનું સ્વરૂપ જે સહજ છે, સરળ છે, સુગમ છે, સદા સર્વદા પ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારનું કષ્ટ કરવું પડતું હોય ક્રિયા એ કરીને, તો એ માર્ગ બરાબર નથી. સદા સર્વદા પોતાની જે સહજ પ્રાપ્ત જ છે, તો પ્રાપ્તવ્યની પ્રાપ્તિ એ સમજથી થાય, ક્રિયાથી થાય નહીં. હવે આપણે અહંકારનું સ્વરૂપ જોયું તો સિમ્પલી શું છે? માન્યતા છે, બરાબર ને? હું આ નામધારી છું, અને એ માન્યતા ઉપર બધું જ ચાલ્યું. કઈ રીતે આપણે જોઈએ? જો અહંકાર ક્યાં ક્યાં શું શું કહેવાય. બાળક જન્મે છે ત્યારે એને ખબર હોય છે કે હું જન્મ્યું નથી હોતું, બરાબર ને? આપણે પેડા વેચીએ, પતાસા કે જલેબી, સારું જે કંઈ બધું એમ, અને એને નક્કી કરાવી દઈએ કે તું, એટલે પેલાને બાય ઓટો સજેસ્ટ થાય કે હું જન્મ્યું. પછી બાબા શૂટ આપીએ એટલે પેલાને થાય કે હું જન્મ્યો, અને પેલાને થાય કે હું જન્મી. જોજો આ બધું જ અહંકારમાં જાય.